નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. વડોદરા જિલ્લાના સાવલી નગરમાંથી એક અત્યંત કમનસીબ અને આઘાતજનક ઘટના સામે આવી છે. ભારે વરસાદ અને આકાશી વીજળીના કડાકા ભડાકા વચ્ચે સાવલીની જન્મોત્રી હોસ્પિટલ નજીક એક ગાય પર આકાશી વીજળી ત્રાટકતા કરુણાંતિકા સર્જાઈ હતી. સાવલી નગરમાં વહેલી સવારથી જ ભારે વરસાદ અને આકાશી વીજળીના ચમકારા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જન્મોત્રી હોસ્પિટલ નજીકના ખુલ્લા વિસ્તારમાં એક ગાય પર અચાનક જ કાળરૂપી વીજળી ત્રાટકી હતી. વીજળીનો પ્રહાર એટલો ભયાનક હતો કે ગાયના સ્થળ પર જ 2 ટુકડા થઈ ગયા હતા. વડોદરા જિલ્લા તથા સાવલી તાલુકામાં હવામાન વિભાગની આગાહી હતી કે વાવાઝોડા સાથે વરસાદ પડશે અને વીજળી પણ પડશે, એ રીતની આગાહી હતી. તો ગઈકાલે રાતે આશરે લગભગ 4 વાગ્યા બનાવ બન્યો હશે. સ્ટેશન વિસ્તારનો બનાવ છે. ત્યાં એક વીજળી પડવાથી ગાયના 2 ટુકડા થઈ ગયા છે. હું સવારે મારા ઘરે સ્નાન કરતો હતો, એ સમયે એક મિત્રનો ફોન આવ્યો કે તમારા ઘરની બહાર ગાયનું મૃત્યુ થયું છે. એટલે મેં ત્યાં જઈને જોયું તો ગાયના 2 ટુકડા થઈ ગયેલા હતા. પછી શું કર્યું એના માટે? ત્યારબાદ અમે સાવલી નગરપાલિકાનો સંપર્ક કર્યો અને નગરપાલિકાએ જેસીબી અને ટ્રેક્ટર મોકલ્યું હતું અને તેના દ્વારા તેની દફન વિધિ કરવામાં આવી છે. આ ધડાકાભેર ઘટેલી દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને સન્નાટાનો માહોલ છવાઈ ગયો છે. આ ગંભીર ઘટનાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે વરસાદ અને આકાશી વીજળીના ચમકારા દરમિયાન કોઈ પણ વ્યક્તિએ ખુલ્લા સ્થળો કે વૃક્ષો નીચે ઊભા ન રહેવું અને કામ વગર ઘરની બહાર ન નીકળવું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.